કારણ કે મેં કીધું એમ દર વર્ષે આવે છે અને આપણા આજના મુખ્ય મહેમાન શ્રી છે એવા અમુભાઈ ભારતીયાને મારે વિનંતી કરવી છે કે અમુભાઈ ભારતીયા પોતાનું વક્તવ્ય આપે. અમુભાઈ માટે મારે એટલું જ કહેવું છે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું અસ્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. કોઈ પણ આપણા સમાજના એવા વ્યક્તિ નહીં હોય કે અમુભાઈ ના ઓળખતા હોય. જોરદાર તાળીઓથી આપણે અમુભાઈને વધાવી લઈએ. અને અમુભાઈ વાત કરે એ પહેલા હું તમને કહી દઉં કે જુનાગઢનું આજે આપણે જાળવી લેજો રૂપમાં, વાતો ન કરતા, બરાબર? અને ખૂબ શાંતિથી આપણે સાંભળવાના છે. તો વિનંતી કરું શ્રી અમુભાઈ ભારત. જય વિશ્વકર્મા. પ્રથમ તો મારી વિનંતી છે, આગળ કે પાછળ ખરેખર જો કોઈ અવાજ ન કરે, મને નહીં, કોઈને પણ સાંભળવા હોય તો જે માણસ જેવું બોલે એવું, જે માણસ જેવું ગાય એવું, જે છોકરાઓને જે ઇનામ મળે એવા, પણ એનો આનંદ તો માણવો જ જોઈએ, માણવો જ જોઈએ. તમારી વિનંતી. જેમ દિલીપભાઈ વાત કરી, મને થોડો ભાવ પણ કરી દીધો કે મારી માતાની તબિયત, એનો મોટો દીકરો એટલે 93 વર્ષ, અમારા બે વચ્ચે 20 વર્ષનો જ ફરક છે. મને 73 છે ને 93 છે. અને સૌ અમારા પરિવારમાં 4 ભાઈઓ, ખરેખર અમારી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નની જોડી છે. અને અમારા માતા તો અમારા માટે કૌશલ્યા જ છે, પિતા પણ દશરથ જેવા જ હતા. ભલે અમે ગામડામાં રહેતા, મેં કરવત ખેતી છે, કુવાડા હાકેલા છે, મારા ફાધર સાથે ખૂબ મહેનત કરેલી છે. સખત પરિશ્રમ કરીને નાનકડા ગામમાં એક રૂમમાં 6 ભાઈ, 6 બહેન અને 4 ભાઈ, મા ને બાપ, 12 જેવા એક જ રૂમમાં રહેલો માણસ છું. અમારી પાસે બાપ દાદાની કોઈ ખેતી પણ નથી વારસામાં, કોઈ મોટી મિલકત પણ ન હતી. બસ મારા એક વિચાર પણ થોડા સેક્ટર જેવા હતા કે શું થશે આ 12 માણસનું, કેમ ભરણ પોષણ થશે, આવા વિચાર આવી ગયા. દાદી મારી માનો જે વાત કરી તો ખરેખર વધારે હું યાદ કરીશ તો બોલી પણ ના શકું. એને થોડા અગત મહેનત કરી, ગાયો ભેંસો ગામમાં સખત મહેનત કરીને માને બાપે એમને મોટા કર્યા. એક સારી સમજણ પણ આપી. મને દુઃખ એ વાતનું જ છે ખાલી કે હું ભણી ના શક્યો, કારણ કે હું મોટો હતો, પાછળ પરિવાર મોટો હતો, એટલે મેં 8મા ધોરણમાં છોડી દીધું. પણ આ સમાજને, આ વિદ્યાર્થીઓને, આ વાલીઓને હું એક જ સંદેશો દેવા માંગુ છું. તમારી પાસે તમારી તાકાત હોય, પરિશ્રમ હોય તો ભગવાનની પાસે પણ ભીખ માંગવાની જરૂર નથી. ભીખ માંગવી હોય તો મા ને બાપ પાસે માંગો. મા ને બાપ થી કોઈ મોટો ભગવાન જ નથી આવ્યો. અને સંપ એવો રાખો કુટુંબનો. હું તો અમારો દાખલો આપું છું કે મારા મા પછી હું છું. કોઈ જો અમારા પરિવારમાં વિઘ્ન ઊભું કરી દે તો હું એને 5 કરોડ ઇનામ આપું. 5 કરોડ એવો અમારો સંપ છે. અને એટલે અમે શૂન્યમાંથી સર્જન કહેવાનું. મહેનત કરીને, નહીં ખેતીવાડી, નહીં કોઈ પ્રોપર્ટી, પિતાશ્રીની સારી શિખામણ, કોઈનું બુરું ન કરતા, અપાય તો કંઈક આપજો આવું કહેતા. પણ પરિશ્રમ
ધીરે 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 આગળ જતા પ્રથમ મારો વારો હું પોરબંદરમાં શિફ્ટ થયો. ઘણી મહેનત કરી. આજે એક અમારા ભાગીદાર કિરીટભાઈ 50 પણ બેઠા છે, હાજર છે. કિરીટભાઈ ઉભા થજો કે જે મારી પોરબંદરમાં મારી પ્રથમ શરૂઆતમાં એક ભાગીદાર પણ હતા. સિમેન્ટ ફેક્ટરીના કામ મેં ખૂબ કર્યા. ધીમે ધીમે અમારા જગુભાઈ ભણ્યા, એના પછી ત્રીજાભાઈ ભણ્યા, સૌથી છેલ્લા નંબરના ભાઈને અમે 3 તો ઓછું ભણેલા હતા. જગુભાઈ તો એસએસસી હતું, પણ બાકી બધા 7 અને 7 8મું પણ અધૂરું હતું. એનું દુઃખ છે. પણ એટલું ચેલેન્જ આપું છું કે હું આ દુનિયામાં 13 થી 14 દેશ ફર્યો છું. ઇંગ્લિશ આવડતું નથી, છતાં પણ દુનિયાનો ધંધો લાવ્યો છું અને કરું છું. અને આજે મને મારી જાત ઉપર ગર્વ થાય કે હું આજે 1400 માણસને નભાડું છું. તો 7 ધોરણ ભણેલો માણસ શું ના કહી શકે? પ્રાથમિક શાળાનો માણસ છું. તો તમે તો એન્જિનિયર થશો, ડોક્ટરો થશો. આપણી જ્ઞાતિમાં ઘણા ડોક્ટરો થઈ ગયા, ગર્વ છે. ઘણા સીએ થઈ ગયા, એ પણ ગર્વ છે. એટલે ભણતર મારો વિષય થઈ ગયો. શિક્ષણ સિવાય અને પાણી સિવાય મારું યોગદાન પણ ઓછું. એટલે શિક્ષણ પાછળ અમે ગામે ગામ પ્રચાર પણ કરીએ છીએ. એટલે ગામે ગામ આપણો સમાજ નાનો છે, આવક ઓછી છે, જ્યાં છે ત્યાં ઉદ્યોગપતિ છે, નથી ત્યાં આ ગામમાં નથી. પણ છતાં પણ આ ગામને પણ એક ધન્યવાદ આપો કે તમારો આટલો શોખ અને તમારો આટલો સુમેળ જોઈને અને જે આ લોકો તમારા પ્રમુખ અગાઉના હોય અત્યારના એ સખત મહેનત કરે છે. સરસ મજાની વાડી ઉપર વાડી પોતાની સગવડ પ્રમાણે સારી આ એક ગિરનારની તળેટીમાં કેટલાય લોકો જાત્રા કરવા આવે, એને પણ સહારો મળે છે. સમાજ પાસે પૈસા નથી, છતાંય આવા સુંદર કાર્યો કરે છે. માતાજીને પણ લાવ્યા. રાજુભાઈ એકલા નહીં, આખા જુનાગઢ સમાજને ધન્યવાદ આપો. આખા પરિશ્રમ તો એટલે જ હું કહેવા માંગુ છું બાળકોને કે વાલીઓને, પરિશ્રમ તો આવે ને આવે. મારો પરિશ્રમ કેવો હશે? આખી વાત કરવા જાઉં તો મોરારી બાપુ જેમ સવાર પડી જાય. એટલે ટૂંકમાં કહું કે ખિસ્સામાં પૈસા ના હોય, કામ કરવું, જીગર કરવી, પડી જવું. હું પડેલો પણ છું, પણ ભાઈઓનો સાથ, મિત્રોનો સહકાર તો ઉભો થઈ ગયો. એ રોડ ઉપર આવી ગયો માણસ પાછો ઉભો થઈ ગયો. ત્યારે ભાઈઓનો સંઘ, અમારી બધી પત્નીઓનો સંઘ. એક વખત એવું પણ બનેલું, આવું બધું કહેવાય નહીં, બોલાય નહીં, દરેકે ઘરાણે આપી દીધા. છેલ્લે કોઈ વખતે મારો દીકરો પણ છીનવી લીધો. છતાં પણ મેં કુદરત સામે પણ પરિવાર થકી વાત ભીડી. મારા ધર્મપત્નીને પણ જેટલા ધન્યવાદ આપું લાવ છે. નહીતર મા રડે, પણ મારે ઉલટું હતું. બાપ રડે ને મા છાનો રાખે, હાથ ચૂકવો એક જ હતો. છતાં પણ હું સામનો કરીને આખો પરિવાર અમારો ખૂબ ઊંચે આવ્યો. પણ અમને કોઈ અભિમાન નથી. સમાજમાં જ્યાં બને યોગદાન કરીએ છીએ. એમ થાય કે આપણા સમાજમાં આપણી પાછળ પણ બીજા એમાંથી કંઈક પ્રેરણા લેશે. વિદ્યાર્થીઓ પણ લેશે ને વાલીઓ પણ લેશે અને દાતાઓ પણ લેશે કે જ્યાં દાતાઓ બેઠા છે એમાં કોઈ નબળા નથી. અમુકભાઈ ભારતીય એક જ એવા નથી કે ભારતીય પરિવાર એકલો નથી, પણ તમારે શોધવા પડે. અને હું તો એટલે બોલું કે કોઈ બીજાને એમ થાય કે હું તો કંઈક આપી દઉં.
એટલે હું મારી શિક્ષણ વિશે પણ મારી વાત કરીશ કે મને જ્યારે હું 7મું ભણતો લાંબા ગામની અંદર અમારા મધુસૂદન સર એ બહુ કડક હતા. મારી ફૂટપટ્ટી બનાવી મને જ અથડીમાં એટલી મારી ગયો બીજા દિવસથી મને એમ થયું કે હું સ્કૂલે નહોતો. પણ ટીચર હતા, ખરા ટીચર હતા. આજે એવા ટીચર પણ કદાચ નહીં હોય. મા બાપે પણ ઘણું શીખવાનું છે, ઘણી બાબત એવી આવશે. મધુસૂદન સરે મને એક વખત અમારા ક્લાસમાંથી 4 છોકરાને ઉભા કર્યા વન બાય વન કે ભાઈ બહાદુર બનવું હોય તો શું કરશો? તો કોઈ એક છોકરાએ અલગ અલગ વર્ણન કર્યા કે અમે દોડશું, ભાગશું, મહેનત કરશું. પણ બીજાને પૂછ્યું તો કે અમારા મા બાપની પ્રેરણા લેશું, મદદ કરશું, મદદ લેશું, સમાજની મદદ લેશું, શિક્ષણની મદદ લેશું. ચોથાને પૂછ્યું, મારો વારો આવ્યો. મને પૂછ્યું, બોલો મિસ્ત્રી. મને મિસ્ત્રી કહેતા બહાદુર થવું શું કરતો? મેં કીધું સાહેબ હું પોતે જ બહાદુર છું. ક્યાંય ઘટતું નથી. હિંમત એક ચીજ એવી છે કે વેચાતી નહીં મળે. મારે બાપ વેચાતા નહીં મળે. તમારી પાસે હિંમત હશે તો તમારા મનમાં ધ્યેય સુધી કરી શકશો. આગળ ભણશો, આગળ બિઝનેસ કરશો, ત્યારે ક્યાંય પૂછશે. એટલે વધુ કાંઈ નહીં કહેતા આપણા સમાજ વિશે દરેક જગ્યાએ બધા મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. ઘણું બધું જોઉં છું ને ઘણા લોકો સારી મહેનત કરીને મેં 9 ગામ દત્તક લીધેલા. 9 હમણાં ધ્રોળ થશે એટલે પૂરા થશે. શરૂઆત કરું તો પોરબંદરથી. કિરીટભાઈ 7 થી 1985 નાનકડો, પછી સારકુંડલા, ગોંડલ, ખંભાળિયા, જામનગર, બોટાદ, સિહોર. હું તો એમ કહું કે આપણા સમાજ પાસે આપણો પોતાનો જ હોલ હોવો જોઈએ. તમારી પાસે કેમ પ્રતિજ્ઞા લો, સાહસ કરો. માગવું એ પણ કોઈ સમાજ માટે માગવા માટે 4 વખત જવું, 5 વખત જવું પડે. એ માગવાની વાત વચ્ચે કરતો નાનકડી બહુ મોડું થતું તો કહી દો મારા પાસે એ ભિખારી વાડિયા દુકાને રોજ જાય છે, માગે છે. તો કે ભાઈ જવા દે. વળી પાછો બીજું દી જાય, માગે છે કે સાહેબ આજ તો કાંઈક આપો 2 રૂપિયા. તું ભાઈ જવા દે, મારો પાછો કામમાં. ત્રીજે દી જાય છે, ચોથે દી જાય છે, આજ તો કાંઈક આપો. 8મે દિવસે વાડિયાને એમ થયું કે હાલે ભાઈ તને કાંઈક આપું, તું જતો હોય તો કે કાંઈ વાંધો નહીં, તમારો હાથ તો વૈરો. આપણા સમાજમાં બધાનો હાથ વળે ને એવું કરો. 10 વાર માગવામાં કોઈ વાંધો નથી. સમાજ માટે ભીખ માંગવા તો હું પણ તૈયાર છું. અને માંગવી જોઈએ. થોડું આપણા સમાજમાં આપણો કારીગર વર્ગ છે, મિસ્ત્રી વર્ગ છે, એટલે થોડો ઈગો અને અભિમાન પણ કાઢી નાખો. મિસ્ત્રીપણું પણ ન રાખો અને ભાઈચારો વધારજો. ક્યાંય પણ ભેદભાવ ન થાય. ખંભાળિયામાં પણ સારું ચાલે છે. જામનગરની વાત કરું તો ટૂંકી જગ્યામાં જામનગર એક સરસ મોટું કામ કર્યું છે. આજે એની આવક જ 45 લાખ છે. એમાંથી બધેરા એટલું આપે છે. એના પછી વાત કરું તો જગ્યામાં પેલા એમ હતું કે અમદાવાદની જગ્યા મોટી છે, અને હમણાં બોટાદ જાય ત્યારે ખબર પડી કે બોટાદ સૌથી મોટી જગ્યા છે, પણ એ પાસે પૈસા બહુ ઓછા છે. એટલે અમે જેમ કીધું થોડું થોડું વધારતા કે કીધું તમે વધારો માંગો. એને 1-1.5 કરોડ તો અમદાવાદ મળી ગયા. અત્યારે ભવ્ય જગ્યા. એ ધન્યવાદ આપું છું એ માણસ 3.5 વીઘા જમીન જે માણસે એને અર્પણ કરીને મેં કીધું મોટો દિલાવર તો એ છે, હું તો પછી લેંગો અને ખમીજ કરનારો માણસ સ્ટેજ ઉપર આવતા જ રોજે 3.5 વીઘા જમીનની વેલ્યુ બોટાદ વાળાને ગુજરાત કેટલી? તો સૌથી મોટી જમીન બીજા નંબરમાં વેજલપુરની આવે, ત્રીજા નંબરમાં જામનગર આવે. પણ જામનગર શિક્ષણમાં અને વ્યવસ્થામાં આગળ છે. હું પણ એના કોઈ વખાણ નથી કરતો. એ છે એટલું જ બોટાદ કરશે, એટલે અન્ય સમાજો કરશે, ગામે ગામ કરશે. તમે તમારા જુનાગઢમાં કાં ઉપર સુધી માળ લઈ જાઓ પકડતો, તમે જમીન લેશો ક્યાં? જમીન લો
થોડી દૂર લ્યો. આજે દૂર લેશો ને તો તમને આવતા બહુના બધા આવનારા યાદ કરશે કોને? તમને. જેમ આજે જામનગરમાં જૂના જમીન આપી ગયા એટલે જામનગર વાળા રાજી છે. ખંભાળિયામાં જૂના બધા દાતાઓ આપી ગયા એટલે રાજી છે. રાજકોટ કેળવણી મંડળને જૂના દાતાઓ જમીન આપી ગયા એટલે આજે જમીન લેવી ને લાખમાંથી આસુડા પર પડ્યા. છતાં તમે હિંમત કરશો તો લેશો. અમારા પરિવારનું છેલ્લી વાત કરું, અમારા પરિવારનું યોગદાન જમીનમાં નથી આપતા. કારણ કે જમીન સમાજ ન લઈ શકે તો કઈ ના કરી શકે. જમીન લ્યો એટલે ઉપર હોલ હવે બાંધી દે. કોઈ પણ જગ્યાએ રવિકુમાર ભારતીયા ભવન કહો કે રવિકુમાર એસી હોલ, જુનાગઢને પણ પ્રેરણા પણ આપું છું, વાત પણ કરતો જાઉં છું કે તમે પણ સખત મહેનત કરશો, સારી જમીન લેશો, દૂર લેશો, ખૂબ કામ આવશે ને ખૂબ આગળ વધજો. તમારા સમાજને ભૂલતા નહીં, તમારા સમાજને સહકાર આપજો. સમાજ આપણો બાપ છે એટલું યાદ રાખજો, આપણે કોઈના બાપ નથી. તો ઘણા સમાજમાં ફરેલો હું તો ભલે આપું છું, મારામાં કોઈ ભેદભાવ નથી. સુતારનો દીકરો કે મિસ્ત્રીનો દીકરો કે હું તૈયાર જ હું બેવાડામાં પણ આપેલું છે. જાઉં છું, મને લોકો સાંભળે છે ને હું યોગદાન પણ આપું છું. એટલે આપણો કારીગર વર્ગ વિશ્વકર્મા દાદાનો દીકરો. બીજી વાત કરું કે એક પણ માણસ ઘરનો એવો નહીં હોય કે એને કોઈની પાસે હાથ લાંબો કરવો પડે, કોઈ નહીં કરે. આ દાદાની કૃપા છે. પણ સમાજ માટે કરવું બહુ જરૂરી છે. એટલે વધુ વાત નહીં કરતા, રાજુભાઈ તમને સારા પ્રમુખે મળ્યા છે, સારી ટીમ છે. માતાજીની મંદિરોમાં માતાજીને પણ બેસાડી દીધા. માતાજીની પૂજા કરજો, સેવા કરજો, પણ એટલા બધા કે ઓળઘોળ ન થઈ જાય કે તમારા બાળકોને પણ ભૂલી જાવ એવું નહીં. મારામાં એક જ આવે છે કે મા ને બાપ એ પહેલા ભગવાન, એના પહેલા વંદન કરો. આજે મને મારી મા અત્યારે બહુ યાદ આવે છે, એટલે હું થોડી વાર મારા જયભાઈ છડિયાને સાંભળી થોડી ઉપર આપણી સૌથી રજા લઈશ. બધું વાત કઈ નહીં કરતા, આજના પ્રસંગે મને જે બોલવાની તક આપી, તમે બધાએ સાંભળ્યો, એના બદલ તમારા સૌનો હું આભારી છું. અને અમે નાના માણસ જ છીએ, અમે મોટા માણસ છીએ જ નહીં. આખી જિંદગી નાના જ રહીશું, નાના. ઘણા સમાજમાંથી એવા લોકો આવે તો અમે યોગદાન આપી દઈએ. અમે ક્યાંય પણ એનું સ્ટેજ રાખીને અમે કોઈનું દાન પણ લેતા નથી. અમારા ટ્રસ્ટમાંથી, અમારા ભાઈઓ, અમારી કંપનીઓમાંથી અમે વર્ષે જે સ્કોલરશીપ આપીએ છીએ 20-25 લાખ, એ કાંઈ આપ્યું તો અત્યારે થોડું ચેક કરવું પડે. એવું કરીને અમારી 4 જણાની ટીમ પણ બનાવેલી છે કે ભાઈ શુદ્ધ શાકાહારી જોઈ લેજો, જોઈને આપવું પડે. ઘણી વખત ભૂલ પણ થઈ જાય તો સમાજમાંથી કોઈને ઓળખવા. ગરીબમાંથી ગરીબને અમે કોઈ માનતા જ નથી. કોઈ ગરીબ છે જ નહીં આપણી જ્ઞાતિમાં ને થવાનું પણ નથી. એટલે નબળો હોય, ફસાઈ ગયો હોય, જે વાત કરી અમારા જગુભાઈ, ફસાઈ ગયેલા ઘણા ને કોઈના નામ ના જોય, પણ એમ કહ્યું ભાઈ બીજી વાત ધ્યાનમાં રાખજો. એક છેલ્લે કહી દઉં મા બાપ માટે કે મોટામાં મોટું જો દૂષણ હોય તો તમારા ટેલિફોન, છોકરાઓને ટેલિફોન નહીં આપી દો. આજે એની અંદર તમારું ઘણું બધું પતન થાય છે. કારણ કે હું સાયબર ક્રાઇમનો ટ્રસ્ટી છું રાજકોટ. સાયબર ક્રાઇમમાં આપણા જ્ઞાતિના 50-60 લાખ રૂપિયા જેના 4-5 જણા હતા, મેં એમાંથી અડધા પાછા અપાયા છે. પણ ભૂલ કરી નાખે ત્યાં કમાવાની લાલચમાં ટોટલ રાજકોટની અંદર 26 કરોડનો ફ્રોડ થયો છે. અમે સારું ટ્રસ્ટ બનાવ્યું છે, સારી લેબ બનાવી છે, એવા હું ઉપપ્રમુખ પણ છું. સરકાર તરફથી સીપી સાહેબ, પછી ડીસીપી સાહેબ ને એક એસીપી સાહેબ
બાકીના અમે 8 ઇન્ડસ્ટ્રી સરકારે જમીન જ આપી છે. 5 કરોડ રૂપિયાનું ફંડ એટલે રાજકોટમાંથી ઉદ્યોગપતિમાંથી ભેગું કરીને એક સારા સારી લેબ બનાવી કે જેથી કરીને આવા દૂષણો અટકે. તો હું તો વિનંતી કરું આપણા ભાઈઓ મા બાપને કે ટેલિફોનથી દૂર રાખજો, બને એટલા ઓનલાઈન વ્યવહારો ન કરવા. તમને આજે કોઈ છેતરી જશે તો વાર નહીં લાગે. અમારા પોતાના કામ પરથી ઘણા છેતરાયેલા છે, પણ છેતરાઈ ગયા પછી ગવર્મેન્ટને આપીએ નકામું છે. હું તો કાંઈ ફોનનો ફેસબુક વાપરતો નથી, ઇન્સ્ટાગ્રામમાં ખબર પડતી નથી. ખાલી મારા અમુક મોબાઈલમાં મેસેજ જોઈ હું કોઈ મોબાઈલ પણ વાપરતો નથી. આ એક દૂષણ છે, ધ્યાનમાં રાખજો આપણા બાળક માટે અને આપણા પરિવાર માટે. બસ મારી વાત આ છેલ્લી છે. એનાથી જેટલું સ્વીકારાય એટલું સ્વીકારજો. હું તો એક શૈક્ષણિક છું, મારી વાત તમારી પાસે ઠાલવી દઉં, મેં ઠાલવી દીધી છે. મને જે ગણો એ ગણજો, પણ હું મારું કામ નહીં છોડું. આપ સૌનો પણ આભાર, ઉપકાર. જય વિશ્વકર્મા. સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે પણ રાંધલ ગામ હોવું જોઈએ. શું કામ એક પણ વાત કરતું છે, થોડો ધામ છે, ઉમિયા ધામ છે, દરેક સમાજના ધામ શું કામ છે? પૂજા કરવા માટે ખાલી નથી. થોડો ધામ પાસે 1100 કરોડનું ફંડ છે, ઉમિયા ધામ પાસે 2000 કરોડનું ફંડ છે. સમાજ માટે એમાંથી જ ઊભું છે. તો આપણે એવા પ્રસંગોમાંથી ઊભું થાય ને આપણા સમાજ માટે વાપરીએ ને એટલે પ્રેરણા આપે કે ભાઈ આપણું પણ એક સ્થાન હોય અને આપણા જ ભાઈઓ એ માતાજીને એકને પગે લાગે તો પણ ઘણું છે. એના આશીર્વાદ મળશે મળશે મળશે. ધન્યવાદ. જય શ્રી ખૂબ ખૂબ આભાર અમુભાઈ ભરદિયા. અમુભાઈ વિશે તો આપણે બધા જાણીએ છીએ. અમથાને ભ્રમણ નથી કરતા. આપણે ગુજરાત સરકાર જ્ઞાતિના તમામ જિલ્લાઓ એટલે બાકી નહીં હોતું જ્યાં એમને દાન નહીં હતું હોય, પણ એ પર્સનલ કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય તો એમને પણ બહુ મદદ કરે છે. અને જેનો દાખલો હું છું, ભૂતકાળમાં મારી પરિસ્થિતિ પણ ખરાબ હતી ત્યારે અમુભાઈ મને સપોર્ટ આપેલો અને સમાજના દરેક કાર્યક્રમમાં બધામાં અમુભાઈની હાજરી હોય છે અને કલાકારોને પ્રોત્સાહન કરે છે. મારા દરેક કાર્યક્રમમાં અમુભાઈની અને બધા મહાનુભાવોની હાજરી હોય છે. તો એમને એક પ્રિય લાઈન હું અહીંથી કવિ ગુલાબભાઈ કાગની એક રચના રજૂ કરવા માંગુ છું. હે પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રે તારા કાને સંકટ કોઈ સંભળાવે રે હે બને તો કારે માનવી પાસે કોઈ માનવી ન આવે હે દીકરા દિવસ હે દેખીને દુખિયા આવે રે હે આવકારો ખૂબ સરસ, ખૂબ સરસ. ભાઈ મજા આવી ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.